એટલે મુખિયાજીએ કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા ઊભી રહેતું તારે. હવે જેને શું થયું, બહાર નીકળતા નીકળતા વલ્લભના ચરણ સ્પર્શ કર્યા અને આ ઊભીતીને નામ કરાવી દીધા. નહીં ઓળખાણ, નહીં પીચાણ, નહીં એનું નામ ખબર, ક્યાંથી આવ્યા છો, કોણ છો, બધાય જોતા રહી ગયા કે આપણે આટલા અંદર છીએ, આ છે બધું. પણ ફળ આને મળી ગયું. હવે જે તો એમના રૂટીનમાં બહાર નીકળી ગયા. ઓલી કે મારે બધે જારીજી ભરાઈ ગયા, કારણ કે જે બધે જારીજી ભરતા હતા અને અહીંયા આવી અને ખબર નહીં શું થયું, આમ કરીને તો જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એક નાની વાત, એક ગુરુ હતા, એ જપ બહુ કરે આંખો બંધ કરીને. એને બીક લાગે કે આંખો ખોલીશ ને દુનિયાનું કાંઈક એવું દેખાઈ જશે અને મારું મન એમાં આકુળ વ્યાકુળ થઈ જશે. તો એક સંત હતા, એને જપ કરે ને રાધે રાધે રાધે, એ બહાર બી અવાજ ન જાય, બધો અંદર અવાજ અંદર જ જાય, રાધે 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 રાધે, હોઠ બી ના ફફડે. અને સતત એના હૃદયમાં એ જ્યાંથી આવ્યા હતા એની રીત જાવું તો પાછું એને, પણ અહીંયા બરસાનામાં લાડલીજીના દર્શન કર્યા ને બરસાના પગથિયા ચડ્યા ને ચારે બાજુ વનરાય જોઈને કુંજની કુંજ જોયા ને પક્ષીઓ જોયા ને આટલા બધા માકડા ને મોરને કળા કરતા જોયા ને અંદર આરતી કરીને લાડલીજીને ધરાવેલી બધી ચુંદડીઓ ઉછાળીને એમાં એક ચુંદડી એના ઉપર પડી. તો એ પુરુષ હોવા છતાંય એનામાં ગોપી ભાવ આવ્યો. હવે નીચે ઉતરા તો એ ઉતરાતા જતીપુરા કે ગોકુળ મથુરા, એ મને બહુ યાદ નથી, આ વર્ષો પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. વળી બીજે દિવસે એને પાછું બરસાના જ જવાનું મન થયું. વળી પગથિયા ચડ્યા ને ગયા ને સાંજ સુધી મંદિરની બહાર ન નીકળ્યા. હવે ત્રીજા દિવસે એ કે ઘરે પાછો જાવ કે ન જાય, આ દ્વિધા. તો એણે મનમાં નક્કી કર્યું કે હવે મારું મન સંસારમાં નહીં લાગે, હવે મારું મન અહીંયા રાધે રાનીમાં જોડાઈ ગયું છે. ત્રીજે દિવસે એને ચડતા હતા ત્યારે નક્કી કર્યું કે હું જજ કેવી રીતે કરું, કે પાછો જાઉં કે વ્રજવાસ જ કરું એમ. કારણ કે ઉંમર નાની હતી એટલે 19-20 હતું. હવે એણે કીધું કે જો આજે આરતી પછી ચુંદડીની ઉછામણી થાય અને મારા ઉપર લાલ ચટક ચુંદડી આવે તો હું સમજી જઈશ કે લાડલીજીની આજ્ઞા છે કે મારે આ વ્રજ છોડીને ક્યારેય બહાર જવાનું નથી. હવે આવ્યા ને દર્શન કર્યા ને તુલસી ક્યારાની પરિક્રમા કરીને બહાર આવીને સામે નંદગાંવ ને સંકેત વન એના દર્શન કર્યા ને સંકેત એટલે એમ કે ઈશારો કરવો ને સામનેજીના ઠાકોરજીના વિવાન, આ બધા વિચારોમાં તન્મય હતા. ત્યાં આરતીનો ઘંટ વાગ્યો, ત્યાં ગયા અને આરતી પછી ઉછામણી થઈ. હવે ત્યાં કેવું સાડી ઉછળે એટલે બધા ધક્કા મૂકીને લેવા માટે બધા સાડી કરતાં એ પ્રસાદીમાં બધાને રસ હોય. જો અન્નકૂટમાં
જમવાનું તો બધાને ઘરે હોય, પણ અબજોપતિ ને કરોડપતિ શેઠિયા હોય ને એ ઓલી સખડી માટે થઈને મગને ભાતને આમ હાથ કરીને ઊભા રહે. હવે ઓલી ઉછામણી થઈ એટલે બધાય તો આ કે મારે દોડાદોડ નહીં કરવી, જ્યાં ઊભો ત્યાંથી ખસવું નથી. જો મને સામનેજી આજ્ઞા આપે તો મારે વ્રજવાસ કરવો છે, અને નહીતર ઉંમર નાની છે, ઘરે પાછો જઈશ, પણ દર વર્ષે વ્રજમાં આવીશ એ વિનંતી કરીને ચૂંદડી ઉછાળી બધાય આમ લેવા માટે થઈને તલપાપડ આ જ્યાં હતા ત્યાં જ ઊભા રહ્યા. પહેલી વાર તો, પછી બીજી વાર ઉછાળી, ત્રીજી વારે પૂરું થઈ જતું. છેલ્લી ચૂંદડી હતી એ લાલ એના ઉપર આવીને પડી અને એણે વ્રજવાસ કર્યો. અને જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી રાધે રાધે સિવાય કોઈ પણ લૌકિક વાર્તાલાપ કે કોઈની સાથે લીલાની વાતો કશું જ નહીં. હવે વ્રજવાસીના ઘરની એકવાર મધુકરી કરે. હવે એણે નક્કી કર્યું હતું કે એક જ ઘરે જઈશ, તૈયાર હોય અને આપે તો એના ઘર પાસે જ વાસણને પાત્રને હાથમાં આવે એટલું જ. હવે કોઈ ન થઈ હોય રસોઈ તો 2 રોટી અને સંદાનો એટલે અથાણું. કોઈને વહેલી થઈ ગઈ હોય તો 2 જણની રોટી ને ટેટીનું શાક હાથમાં આવે, 2 રોટી ને શાક. કોઈ પાત્ર નહીં લેવાનો. ઓલા આગ્રહ કરે એટલે આ બોલે ને હા, એક જ વાર મધુકર. કોક વાર એવું બને કે જે ઘરે જાય ત્યાં જોવે તો તાળું હોય, બીજે ના જાય. નિયમ જ હતો એક જ ઘરે જ્યાં ઊભો રહીશ ત્યાં મળી જશે. તો વ્રજવાસીના ઘરનો ટૂંક તો ઠાકોરજીને વાલો લાગતો હતો, તો મારા નસીબ ક્યાંથી. તો વ્રજમાં રહ્યા ત્યાં સુધી એક કુટિયા જેવું સતત બેઠા બેઠા તમને એવું જ લાગે કે સમાધિ લાગી ગઈ છે ને હવે આમાંથી બહાર નહીં આવે. ન હલન ચલન, ન બોલવું, ન ચાલવું, ન કાંઈ. અને છેલ્લે યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને એવું બાઢાયું, સદેહ લીલામ. સદેહ એટલે તણાઈ ગયા, લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એ છે, જે જીવનો જે અધિકાર હોય એ જીવ એ પામે છે. આપણે બધાય ધોળ ગાઈએ, કીર્તન ગાઈએ, અમને આપજો વ્રજમાં વાસ, હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું રે. બોલીએ છીએ ખરા, પણ જ્યારે વ્રજમાં જાય છે ને ત્યાં રિટર્ન ટિકિટ લઈને આવીએ છીએ કે પાછું અમારે સંસારમાં આવવું જ. કોક એવા વિરલા જ હશે કે ગયા પછી પાછા. આજે આપણે જ કેટલી વાર જઈએ છીએ, ક્યારે રિટર્ન ટિકિટ લીધા વિના ગયા. ઠાકોરજી કે એક બાજુ ગાય છે, બોલે છે, અને તોય રિટર્ન ટિકિટ લઈને કે મારે પાછું સંસાર. હવે તારે સંસારમાં રહેવું છે, પણ મને આનંદ છે કે તું શ્યામની સાથે સંસારમાં રહેશે. કારણ કે ઠાકોરજી વ્રજ સાથે લઈને આપણા ઘરે પધાર્યા છે. તો મારા વાલા, આજે પણ આવું બધું બની રહ્યું છે. બોલો વલ્લભાધીશ. 10મ સ્કંદ
પૂજ્ય જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે હોલમાં બહુ જ આનંદ કર્યો. ભગવાનને અવતરવા દેવો અને પૃથ્વીની પ્રાર્થના. હવે આગળ ભૂની અદપ્તું નૃપવ્યાજ દૈત્યાની કસતાયુતે આક્રાંતા ભૂરી ભારેણ બ્રહ્માંડમ શરણમ યયો. ધરતી ઉપર જ્યારે એક દુષ્ટ જીવાત્મા વસે છે ત્યારે ધરતી ત્રસ્ત બને છે. ધર્મ પાળવાવાળા અબજો વસે એની સામે ધરતીને પૃથ્વીને વાંધો નથી. એને વાંધો એક દુષ્ટ આત્મા વસે, એનો ભાર ધરતીથી પૃથ્વીથી સહન થતો નથી. કેરીનો ટોપલો લાવ્યા હોય ને તો આપણે ખોલીને જોઈ જોઈએ. એમાં એક બગડેલી હોય ને તો આપણે તરત કાઢી નાખીએ, ક્યાંક બધીને બગાડે. તો ધરતીને એ જ થાય છે કે આ એકનો ભાર એટલો લાગે છે કે આટલા બધાના ભાર મને વહન થાય છે, પણ આ એકનો નથી થતો. ધરતી ઉપર જ્યારે કરોડો ભક્ત જીવાત્માઓ વસે છે ત્યારે ધરતીને જરાય ભાર લાગતો નથી. જો દરેક ઘરમાં છે ને એક એવો આત્મા હોય, એક એ વ્યક્તિ હોય, એન્કરિંગ વ્યક્તિ. એ હોય ને ત્યાં સુધી ઘરની આભા જુદી હોય, ઘરનો પ્રભાવ જુદો હોય, ઘરનું વાતાવરણ જુદું હોય, ઘરના તરંગો જુદા હોય. હવે વિભીષણ હતા લંકામાં, ત્યાં સુધી યુદ્ધ થયું, રાવણ મરાયો. વિભીષણને કાઢ્યા અને શું પરિસ્થિતિ થઈ આપણે જાણીએ. એક જ વ્યક્તિ આવી. હવે વિદુરજી હતા હસ્તિનાપુરમાં, ત્યાં સુધી કાંઈ થયું સમજીને યાત્રાએ ગયા, કારણ કે એ હોય ત્યાં સુધી આ કશું જ ન થાય. તો દરેક કુટુંબમાં એક એવી એન્કરિંગ વ્યક્તિ હોય. એ હોય ને ત્યારે કોઈને એની કિંમત ન હોય, એની કદર ન હોય. બધા એને નકારતા હોય. પણ એ વ્યક્તિ આવી હોય ત્યારે જ એવો પ્રભાવ લઈને આવી હોય, એ હોય ત્યારે ઘરનું આખું વાતાવરણ જુદું હોય. હવે કે છે પૃથ્વી માતાએ ગાયનું રૂપ લીધું. જેવી રીતે ઓ બાપા, જેવી રીતે ગાયને જ્યાં દોરીએ ત્યાં જાય. સૌથી હોજું કોઈ હોય તો ગાય. આપણે ગાડી લઈને જતા હોય ને તો આડું ગાય આવે ને તો આપણે હોર્ન મારીએ ને તો તમે જોજો ગાય માતા એક બાજુ ખસી જાય. હવે 2-3 વર્ષથી તો આ કેવો કળિયુગ આવ્યો કે ગાયના દર્શન ન થાય. જે વર્ષોથી ગાય ગૌગરાસ કાઢતા હતા અને ગાયને ખવડાવ્યા ગૌગરાસ પછી જ આપણે પ્રસાદ અત્યારે એમને લઈ લઈએ છીએ. પણ એ જ વસ્તુ ભેંસ હોય અને ગાડી લઈને તમે ગમે એટલા હો માર તરત બધાય બોલે આ ડોબું છે, નહીં માને. તો ગાય એવું હોજું છે. હજારો ગાય હોય ને એમાં બછરું એનું જે હશે ને એ એની માને જ જઈને ધાવશે. ભેંસમાં એવું નહીં. પેલા અમે નાના હતા ને ત્યારે ભેંસનું દૂધ ન લેતા. ગાયનું દૂધ થોડું પતલું આવે, એની ચાય થોડી પતલી થાય. એટલે બાજુમાં ઓલા કુસુમ માસી હતા ને એ ભેંસનું લે, એને ભેંસના દૂધની જ ચા ભાવે. એટલે ઘણી વાર સવારે મોડું થાય ને તો પેલા જમાનામાં એવો સંપ હતો. હવે અમારા ઘરે કેવું બધાયની ચા હારે મુકાય. અમે 6 ભાંડડા, બા ને કાકા, એટલે 8 કપ થાય. એટલે ઉકળતા વાર લાગે. અને અમારા ઘરે ગેસ નહોતો, બા બીતા હતા, એક ફાટી જાય તો આમ થાય તો આ છોકરાઓ બધા નાના એટલે બાને બીક લાગે. અને કુસુમ માસીને ત્યાં સવારે 2-3 વાર ચા બને.
એ ઉઠે ત્યારે બને, બાપુજી ઉઠે ત્યારે, અને હંસાબેન સ્કૂલે જાય ત્યારે બને. એટલે અહીંયા હું કહું, આ પાછી ત્યાં 8 જણની ભેગી મૂકી, હવે મારા સ્કૂલનું મોડું થશે. એટલે બા એમ કે તો એમને વહી જાય. અને મને ઉઠતા વેત અડધો કપ ચા ના મળે ત્યાં સુધી મારી આંખ ખુલે ને. એટલે કુસુમાસી સાંભળી જાય, મોટી ડેલી, એમાં ઘર બધાના બાજુમાં, બૂમ પાડે ત્યાંથી, બેબી અહીં ચા તૈયાર, ઝાલ બટા પી લે. આ પેલા કેવો પ્રેમ હતો. અને કાચમાં, એ લોકો પ્યોર બ્રાહ્મણ હતા, કાચમાં નહીં, સ્ટીલમાં જ દે. એટલે પછી સવારે હું ચા પી લઉં. પછી મેં કીધું માસી તમારી ચા આવી ને અમારી કાંઈ, એ કે બટા તમે ભેંસનું ઠાકોરજી ન ધરાવો ને, અમે ભેંસનું ચા માટે લઈએ છીએ, અને રાત્રે કે સવારે પીવા માટે અમે ગાયનું લઈએ. એટલે રોજ અહીં કચકચ કરું, આપણે ભેંસનું, આપણે. પછી એક દી કાકાએ સરસ કીધું, બટું ભેંસનું ગાય પીએ ને, દૂધ પીએ ને, એની બુદ્ધિ જાદી થાય. તું આટલી હોશિયાર છે, ભણવામાં પેલો નંબર આવે છે, સ્કૂલ હશે, તારે જાડી બુદ્ધિને થાવ. મેં કીધું ના. તો તેદુનું ઘડીને આજનો દિવસ મને યાદ નથી કે મેં ક્યારેય ભેંસનું દૂધ પીધું હોય. હા, ચા પીતા હતા. આ ગાય લાવવાનો વર્ષોથી તમન્ના હતી મારી. એમાં આરાધ્યએ મનોરથ કર્યો અને પ્રભુએ કૃપા કરી. ઘરમાં ઠાકોરજી હોય એટલે